વલસાડ કે જે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો। સોનવાડા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આ ઘટના બની। મુંબઈથી અમદાવાદ જઈ રહેલા ટ્રકનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક સામેની લેનમાં ઘૂસી ગયો। આ જ સમયે અમદાવાદથી મુંબઈ તરફ જતી ચીખલિયા વલસાડ રૂટની એસટી બસ સાથે ટ્રક ધડાકાભેર અથડાઈ, પરંતુ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી। બસ ચાલકે તુરંત બસને સાઈડમાં ખસેડી દેતા દુર્ઘટના ટળી। અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો। ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા। વલસાડ કે જે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો। સોનવાડા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આ ઘટના બની। મુંબઈથી અમદાવાદ જઈ રહેલા ટ્રકનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ટ્રક સામેની લેનમાં ઘૂસી ગયો। આ જ સમયે અમદાવાદથી મુંબઈ તરફ જતી ચીખલિયા વલસાડ રૂટની એસટી બસ સાથે ટ્રક ધડાકાભેર અથડાઈ, પરંતુ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી। બસ ચાલકે તુરંત બસને સાઈડમાં ખસેડી દેતા દુર્ઘટના ટળી। અકસ્માતમાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો। ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા।